સુરત હવે ડાયમંડ સિટીની સાથે સાથે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ પ્રખ્યાત બની રહ્યું છે, ત્યારે સુરતમાં 7 વર્ષના દીકરાના અંગોનું દાન કરવામાં આવ્યું છે। પાટલિયા પ્રજાપતિ સમાજના ખસ્તિયા પરિવાર દ્વારા પોતાના એકના એક 7 વર્ષીય દીકરાના લીવર અને બંને કિડનીનું દાન કરી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બાળકના અંગોના કારણે 3ને નવજીવન મળશે। ધૂળેટીના રોજ આશરે સાંજે 6 વાગે શિવમ ખસ્તિયા પહેલા માળે ઘરની બાલ્કનીમાંથી ક્રિકેટ બોલથી પોતાના મિત્રો સાથે રમતો હતો, ત્યારે પહેલા માળે ઉભેલ શિવમ તેના મિત્રએ નીચેથી ફેંકેલ બોલ પકડવા જતાં પોતાના શરીરનું બેલેન્સ ગુમાવતા પહેલા માળેથી નીચે જમીન ઉપર પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયેલ હતો। નર્મલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન દ્વારા તેનું મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। 48 કલાક બાદ શિવમની પરિસ્થિતિમાં સુધારો નહીં જણાતા વિશેષ રિપોર્ટ કરાતા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોને જીવનદીપ ઓર્ગન ડોનેશનની સમગ્ર ટીમ દ્વારા મુલાકાત લઈ અંગદાન કરવા માટે પૂરતી સમજ આપવામાં આવી હતી। પિયુષ ગોંડલિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત। ગતરોજ મારા મિત્ર ડૉક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારા એક સંબંધીનું 7 વર્ષનું બાળક છે, એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે, પરંતુ ત્યાંના ફરજ પરના ડૉક્ટરોએ તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે। અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતાં અન્ય લોકોને જીવ મળતા હોય છે, તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ। આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું, વિપુલભાઈ તળાવિયા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા। ફરજ પરના ડૉક્ટરો ડૉક્ટર નિર્મલ ચોરડિયા સાહેબ, ડૉક્ટર હિતે ચિત્તોડા સાહેબ તથા આઈસીયુના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે, તો આપણે અંગદાન કરવું જોઈએ। તે માટે પેશન્ટના પપ્પા, મમ્મી, મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી। અમારી માહિતી આપતા જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતા જ અમે ગુજરાત સરકારની સોટોમાં રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના 13મું અંગદાન સક્સેસફુલી રહ્યું છે। વધુમાં સુરતથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી 1 લીવર અને 2 કિડનીઓનું દાન પ્રાપ્ત થયેલ।